ઔષધીય ગુણોથી ભરપૂર તુલસી હિન્દુઓમાં પૂજનીય છે. ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે. એવું માનવામાં આવે છે કે જો ઘરમાં તુલસીનો છોડ લગાવવામાં આવે તો દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા બની રહે છે. તુલસીની સાથે કેટલાક ખાસ છોડ પણ છે જેનું વાવેતર કરવું શુભ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તુલસીના છોડ સાથે કેટલાક ખાસ છોડ લગાવવામાં આવે તો પ્રાપ્ત લાભ 2 ગણો વધી શકે છે. ચાલો જાણીએ કે તે કયો છોડ છે. પ્રાચીન ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન શિવને ધતુરા ચડાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ પોતે કાળા ધતુરામાં નિવાસ કરે છે. આ જ કારણ છે કે કાળા ધતુરાનો છોડ ઘરમાં લગાવવાથી ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ છોડને ઘરમાં લગાવવાથી પતિ પત્નીનો સંબંધ મજબૂત બને છે અને નોકરી ધંધામાં પ્રગતિ થાય છે. આકડાનો છોડ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં આકડાનો છોડ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે ભગવાન શિવ સાથે સંબંધિત માનવામાં આવે છે. ભગવાન ભોલેનાથને આકડાના ફૂલ પણ ચડાવવામાં આવે છે. જો આ છોડને ઘરમાં તુલસી સાથે લગાવવામાં આવે તો તે અનેક ગણો વધી જાય છે. એટલા માટે જો ઘરના આંગણામાં તુલસીનો છોડ હોય તો તેને ત્યાં અવશ્ય લગાવો. પિતૃદોષમાંથી મુક્તિ. વાસ્તુ અનુસાર ઘરમાં કાળા ધતુરાનો છોડ લગાવીને તેની નિયમિત પૂજા કરવાથી કુંડળીમાં હાજર પિતૃઓની મુક્તિ પણ મળે છે. તેથી દરરોજ વહેલા ઉઠો, સ્નાન કરો અને બંને છોડને પાણીમાં દૂધ મિશ્ર કરો.